જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના મારા એક નવા મિની વ્લોગમાં. અને અત્યારે છે ને જો બપોરની રસોઈનો સમય થઈ ગયો હતો, એટલે આજે મારે છે ને કોબી બટાટાનું શાક કરવાનું હતું. અને મેશવાને છે ને પહેલો અખતરો કરવાનો હતો. એને મેં તો આજે મારે બટકે ખવડાવ, રોજ ચોળીને ખાઈને એના કરતાં ક્યારેક બહાર ગયા હોય તો સારું રહે. એટલે છે ને જો સરસ મજાનો છે ને વઘાર કરીને રાખી દીધો અને રોટલીનો લોટ પણ બાંધીને રાખી દીધો. એ પછી તો રસોઈ પણ થઈ ગઈ હતી આપણી રેડી. આજે છે ને સાવ સાદી થાળી એરી જમવામાં. કોબી બટાટાનું શાક, રોટલી, લીલી ડુંગળી અને આંબા હળદર અને સાથે હતો ગોળ. એ પછી તો 4 વાગી ગયા હતા ને જો કહુંબાને ગેસ ઉપર ચડાવી દીધો હતો. અને ગરમ મસાલાનું આ બોક્સ છે ને મેં સવારે ધોયું હતું, એટલે જો એ સુકાઈ ગયું હતું તો એમાં છે ને મારે રિફિલ કરવાના હતા ગરમ મસાલા. મેં કીધું ધારવાર ચા મેંદું બને ને એના માટે માથે ઊભું રહેવું, એના કરતાં એક કામ આપણે પતાવી દઈએ, ચલો મેંદું. એ પછી તો ચા નાસ્તાનો કાર્યક્રમ પતાવીને મારે છે ને ઢગલો તુવેર ફોલવાની હતી. પણ મેશવા બેન છે ને ફોલવાને બદલે છે ને મને મારા ફોલેલા દાણા જ ખવડાવવા માંડી. મેં બેન રહેવા દે, સાંજે મેં છે ને આનું તુવેર ઉઠાનું આપણે શાક કરવું છે, શાક થાય એટલે તો રહેવા દે. એ પછી તો સાંજના જમવામાં તુવેર ટોઠાનો પ્લાન કેન્સલ રહ્યો અને મેથીના ગોટા બનાવવાના થયા. કેમ કે તાજી ભાજી કે છે ને મેશવાન પપ્પા કહે કે આજે છે ને મેથીના ગોટા કરી નાખો, તુવેરનું કાલે કરજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારો હુકમ. મેં કીધું સરાખો પર. મેં કીધું બપોર તમે ઠંડુ ખાતા જ હોય તો ચલો મેં કીધું અત્યારે તમને ગરમા ગરમ ખવડાવી દઈએ. તો એનાથી તો જો એટલું રહેવાનું નહીં, તો એને તો એ બનતા ગયા ને તો એને ઊભા જો ખાવા શરૂ કરી દીધું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.